વડોદરા શહેરના વડસર કલાલી રોડ ખાતેની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। અત્યારે જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અલગ અલગ દાતાના સહયોગથી સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા 120 દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા, જેમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ અને એસપી કાતકર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી દિવ્યાંગો માટે સ્વેટરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। વલસડ વિઠ્ઠલ હોલ યશ કોમ્પ્લેક્સની બાજુમાં બેંક ઓફ બરોડા પાસે લગભગ 120 સ્વેટર અને એટલા જ બ્લેન્કેટ આપવામાં આવશે। ખૂબ કડકડતી ઠંડી પડે છે ત્યારે દાતાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। શ્રી અરવિંદભાઈ પટેલ વાકડ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેઓએ અમને સહયોગ આપ્યો છે, તથા શ્રીજી જ્વેલર્સના માલિક ગૌતમભાઈએ આ કાર્યમાં ખૂબ સહકાર આપ્યો છે અમને, એમનો અમે ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ। આભાર। આજે અંધજનો માટે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ વડોદરાના સહયોગથી અને એમાં સ્પોન્સર શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને શ્રી સાતગામ કાછિયા પટેલ છાત્રાલય વડોદરા વિઠ્ઠલ હોલ એના તરફથી આજે નાસ્તાની અને હોલની વ્યવસ્થા ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ તરફથી રાખેલ છે અને શ્રી રંગ ફાઉન્ડેશન તરફથી અંધજનોને 120 ધાબળાનું વિતરણ કરવામાં આવે છે, તથા શ્રી હરિસેવા ટ્રસ્ટ અને નિસહાય માનવ કલ્યાણ સંઘ તરફથી 120 ભાઈ બહેનો દિવ્યાંગોને સ્વેટરની વ્યવસ્થા આજે કરવામાં આવે છે। અને અતિથિ તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા છે કાટકર સાહેબ, શ્રી અરવિંદભાઈ પટેલ ભાઈલી, ગૌતમભાઈ નિધિ જ્વેલર્સ, રાજનભાઈ પટેલ, રાજનભાઈ અગ્રવાલ માજલપુર, સમીરભાઈ શાહ ક્લેરિસના મેનેજર, અનેક માનવો ડૉક્ટર કનુભાઈ તથા અતિથિ વિશેષ બીજા ઘણા બધા અમારા આમંત્રિત મહેમાનો આ પધાર્યા છે। એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવા સત્કાર્યમાં બધા સાથ સહકાર આપો એવી તમારી પાસેથી અપેક્ષા।